હેલો મિત્ર, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું નીરવ કોરી અને આજે આપણે વાત કરીએ છીએ E20 વિશે, જે ભારતમાં હમણાં ખૂબ જ ચર્ચામાં વિષય બની રહ્યો છે. E20 શું છે તેની સંપૂર્ણ માહિતી અને E20ના ફાયદા અને E20થી શું નુકસાન થાય છે તે આપણે આ વિડીયોમાં દર્શાવવાના છીએ. તો મિત્રો, આ વાત શરૂ કરીએ. E20 એટલે શું? E20 શું છે? E20 એટલે ઇથેનોલનું 20% અને પેટ્રોલનું 80% એટલે પેટ્રોલમાં 80% પેટ્રોલ રાખવામાં આવે છે અને 20% ઇથેનોલ મેળવવામાં આવે છે. ઇથેનોલ એ એક પ્રકારનું બાયોફ્યુલ છે જે શેરડી અને તૂટેલા ચોખામાંથી બનાવવામાં આવે છે. મિત્રો, બીજી વાત, આ મુદ્દો ચર્ચામાં કેમ છે? મિત્રો, ભારત સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેના કારણે ડ્રાઈવર અને કેટલાક વાહન ચાલકોમાં ભારે રોષ છે અથવા ભારે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. જે વાહનો 2023 પહેલા બનેલા છે, તો જે સરકાર અને પક્ષના ફાયદા. પેલું, ક્રૂડ ઓઇલની આયાતનો બચત. ભારત સરકાર પોતાનું કાચું તેલ ભારતથી 12% આયાત કરે છે, જેના કારણે આપણને બહુ વિદેશી હુંડિયામણની ખોટ જાય છે. જેના કારણે ઇથેનોલ પેટ્રોલ મિશ્રિત લાવતા ભારતને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જો ખેડૂતોનો ફાયદો, ઇથેનોલ એ શેરડી અને કાચા માલમાંથી બનતું હોવાથી ખેડૂતોને ઘણા પાકના સારા ભાવ મળે છે, જેથી ખાંડ મિલો પણ વધી રહી છે અને ખેડૂતોનો પણ ગ્રોથ ઝાઝો થઈ રહ્યો છે, જેથી સરકાર ખેડૂતો સામે પણ પક્ષ તરફીથી જોઈ રહી છે. એટલે ઇથેનોલ પેટ્રોલ મિશ્રિત આમ ફાયદાકારક પણ દર્શાવી રહ્યું છે. મિત્રો, ત્રીજું છે ઓછું પ્રદૂષણ. ઇથેનોલ બળવાથી કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેર વાયુનું ઉત્સર્જન ઓછું થાય છે, જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. તો મિત્રો, હવે તમે વિચારતા હશો કે અમારે અમારા વાહન માટે હવે કરવું શું? જો તમારી બાઇક અથવા કાર નવું છે તો તેને કંપનીએ E20 કોમ્પ્લિકેટેડ બનાવે તો તેમાં તમારે કાંઈ પણ કરવાની જરૂર હોતી નથી. અને જો તમારું વાહન જૂનું છે તો તમારે તમારા નજીકના સર્વિસ સ્ટેશન અથવા કંપનીમાં જઈને તમારા વાહન વિશે જાણો કે આમાં E20 માટે શું કરવું શું નહીં. કોઈ પણ પક્ષ કે કોઈ પણ વસ્તુ લેવી નહીં. E20ના કેટલાક ફાયદા પણ છે ને કેટલાક લોકો આનો વિરોધ પણ કર્યા છે. મિત્રો, કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિશ્વસનીય માહિતી અથવા વિશ્વસનીય સ્ત્રોત અથવા પોતાના કંપનીની ગાડીની અથવા કારની કોઈ પણ અધિકૃત સર્વિસ પરથી તેની જાણકારી લો, પછી કોઈ પણ નિર્ણય લ્યો. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. પોતાના જ ગાડી કે કારની કંપનીની અધિકૃત કંપની સર્વિસ સ્ટેશનમાં જ જાઓ, જેથી તમને સાચી માહિતી મળી રહે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો કે બધા વાહનોમાં સરખું નુકસાન ન થતું. તે પોતાની વાહનની બનાવટ અને તેની ડિઝાઇન પર આધારિત રહે છે. તેથી આપણે પણ કોઈ ચિંતા કે જે યુટ્યુબમાં કે કોઈ પણ રીતે આવતું હોય તો તેમાં આપણે જોડાવવું નહીં. E20 મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરો.